પાલિતાણાના તળાવ પ્રાથમિક શાળાના નવા બિલ્ડિંગનું લોકાર્પણ કરવામાં આવ્યું। પાલિતાણા શહેરના તળાવ વિસ્તારમાં આવેલ તળાવ પ્રાથમિક શાળાના નવા બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને શુભારંભ કરવામાં આવ્યો હતો, જેમાં શાળાના આચાર્ય દ્વારા નવી પહેલ કરવામાં આવી હતી, જેમાં સ્વતંત્રતા પર્વ નિમિત્તે શાળાના બિલ્ડિંગનું લોકાર્પણ કરાયું હતું અને રક્તદાન સેવા યજ્ઞ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, જેમાં થેલેસેમિયાગ્રસ્ત પીડિત બાળકો માટે સેવાકીય પ્રવૃત્તિ કરાઈ હતી, જેમાં શાળાના શિક્ષક મિત્રોએ જહેમત ઉઠાવી હતી અને રક્તદાન કેમ્પ કર્યો હતો। તેમજ બિલ્ડિંગના ઉદ્ઘાટન પ્રસંગે એસએમસીના અધ્યક્ષ પ્રવીણભાઈ ગઢવી દ્વારા રિબિન કાપી શાળાનું બિલ્ડિંગ ખુલ્લું મુકાયું હતું, જેમાં તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી ડીડી રામાનુજ, બીઆરસી પ્રતાપસિંહ પરવાર, જિલ્લા શિક્ષણ સમિતિ સભ્ય બાલદિયાજી સહિત સૌ ઉપસ્થિત રહ્યા હતા અને ઉદ્ઘાટન કરાયું હતું। તેમજ પ્રવીણભાઈ ગઢવી દ્વારા બાળકોને 1200 ફૂલ સ્કેપ ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું અને રક્તદાતાઓને રેડક્રોસ સોસાયટી દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા, જેમાં શાળાના આચાર્ય શક્તિસિંહ યાદવ તથા શિક્ષક સ્ટાફ દ્વારા ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। હું શક્તિસિંહ યાદવ, તળાવ વિસ્તાર પ્રાથમિક શાળાના આચાર્ય, આજરોજ 15મી ઓગસ્ટ રાષ્ટ્રીય પર્વ નિમિત્તે અને શાળાના આ નવા બિલ્ડિંગના ઉદ્ઘાટન આવા દ્વિમુખી કાર્યક્રમને લઈને આજે અત્રેની શાળામાં બ્લડ ડોનેશન કેમ્પ કે જે થેલેસેમિયા પીડિત લોકો માટે એક સેવા યજ્ઞ ગણી શકાય અને આવા સેવા યજ્ઞ દ્વારા અમે આ શાળાનું ઉદ્ઘાટન કરેલ છે। આ સમગ્ર બિલ્ડિંગ એ એસઓઈ અંતર્ગત એસએસએ ગવર્મેન્ટ સરકારશ્રી તરફથી અમને તમામ પ્રકારની સુવિધા સજ્જ આ બિલ્ડિંગ મળેલું છે અને જેમાં અમારા સ્થાનિક તંત્રમાં પૂર્વ નગરપતિ પ્રવીણભાઈ ગઢવી, જે અમારા એસએમસી અધ્યક્ષ છે, તેઓએ પણ સખત મહેનત કરી અને આ શાળાના બાળકોને તમામ સુવિધાઓ પ્રાપ્ત થાય તે માટે મહેનત કરી અને એના આ ઉપલક્ષે આજરોજ અમારે અહીંયા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન થયું છે, જેમાં લોકોનો, વિસ્તારનો, બાળકોનો અને તમામ સિટીની શાળાઓનો અમને ખૂબ જ સારો એવો પ્રતિભાવ અને ઉત્સાહ અમને મળી રહ્યો છે। આ શાળામાં કુલ કેટલા ઓરડા, કેટલા ક્લાસો છે? આ શાળામાં 10 ઓરડા છે, મધ્યાહન ભોજનનું રસોડું છે અને શાળા કેમ્પસની અંદર પહેલેથી જ 2 આંગણવાડી પણ ઉપલબ્ધ છે। એટલે એસઓઈના અંતર્ગત વિદ્યાર્થી કેટલા છે આપણે કુલ વિદ્યાર્થી? આંગણવાડીથી લઈને ધોરણ 8 સુધી અહીંયા ધોરણ ચાલે છે અને એમાં એક બાલવાટિકાથી ધોરણ 8માં કુલ 307 બાળકો અભ્યાસ કરે છે। હા, તો પ્રવીણભાઈ, આજે આ નવી સ્કૂલનું જે ઉદ્ઘાટન થયું છે તેના વિશે આપ શું કહેશો? તેમાં આપનું કેટલું યોગદાન? છેલ્લા 40 વર્ષથી આ વોર્ડમાં હું કાઉન્સિલર તરીકે ચૂંટાઉં છું। પહેલાં 2 રૂમની એક સ્કૂલ હતી, પછી અમે ધીરે ધીરે કરતાં તળાવમાં સ્કૂલ બનાવી, બિલવાસમાં 2 બનાવી, કલેક્ટર ઓફિસની પાછળ એક બનાવી, ત્યાં એક હાઈસ્કૂલ લાવ્યા અને છેલ્લી આ 7મી સ્કૂલ છે, જે અતિ આધુનિક સરકારની છેલ્લામાં છેલ્લી આધુનિક કદની સ્કૂલ અમે આ પાલિકા અને અમારા વોર્ડની પ્રજાને આપીએ છીએ। આ સિવાયનું હજી કાંઈ તમારે વધુ ધોરણ સુધી સ્કૂલ બને એવી કાંઈ છે? અમે હમણાં ત્યાં ગત બોર્ડમાં ઠરાવ કરાવી અને જે હાઈસ્કૂલ છે આપણી સાદડી બોર્ડની સામે, એ જૈનોનો સહકાર લઈ અને ત્યાં 9 અને 10 2 આવ્યા છે અને બધા 11 12 ધોરણ પણ શરૂ થાય એવા અમારા પ્રયત્નો ચાલુ છે। ઓકે।